ભુજના હમીરસર તળાવ પાસે યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે। સાતમ આઠમના યોજાતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। રાજાશાહી સમયથી હમીરસરના કિનારે આ લોકમેળો યોજાય છે। દર વર્ષે પાલિકા દ્વારા પરંપરાગત સાતમ આઠમના મેળાનું આયોજન કરાય છે। ત્યારે હમીરસર તળાવના કાંઠે યોજાતા આ લોકમેળાની રંગત જામી છે। સમગ્ર કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા ઉમટી પડ્યા છે। ભાતીગઢ મેળામાં લોકોએ રાઇડ્સમાં બેસવાની મજા માણી। લોકમેળાના આયોજનને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। પોલીસ કર્મીઓ પેટ્રોલિંગ કરીને લોકોની સુરક્ષા કરી રહ્યા છે। ત્યારે મેળામાં ખાણીપીણીના સ્ટોલ ઉપર પણ લોકોની ભારે ભીડ છે। સાતમ આઠમ 2 દિવસ સુધી ચાલનારા લોકમેળાની હાલ રંગત જામી છે કે જેમાં લોકો મન મૂકીને મેળાની મોજ માણી રહ્યા છે। 2 દિવસ સુધી ચાલનારા મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે। ભુજનું ઐતિહાસિક તળાવ હમીરસર તળાવના કાંઠા ઉપર શીતલા માતાજીનું મંદિર, રામ મંદિર, સત્યનારાયણ મંદિર, આ મંદિરોની હમીરસર તળાવની આશાપુરા માતાજીનું મંદિર, સ્વામિનારાયણ મંદિરના અને હમીરસરના કાંઠે સાતમ આઠમનો મેળો આજે રાજાશાહી વખતથી આ મેળો ચાલે છે અને આજે સાતમ છે એટલે સાતમથી મેળાનો ભુજ નગરપાલિકા દ્વારા ખુલ્લો મૂકવામાં આવે છે અને આવતીકાલે આઠમ એટલે સાતમ આઠમ અને રવિવાર આવતો તો એવી રીતના 3 દિવસ માટે આ મેળાનો પરંપરાગત આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અહીંયા ભુજમાં સાતમ આઠમના મોટો હમીરસરના કિનારે મસ્ત સાતમ આઠમનો મેળો યોજાયો છે। એમાં ગામડાની પબ્લિક આપણા જેવા બધા લોકો આવે છે જોવા માટે અને ખાસ તો જરૂર છે કે છોકરાઓને આપણે લઈ આવાય, એમની પરંપરાગત બધું આપણને છોકરાઓને બધું દેખાડાય અને છોકરાઓ માટે બહુ સરસ અહીંયા રમકડાના સ્ટોલ છે, ખાણીપીણીના સ્ટોલ છે, બહુ બધા સ્ટોલ છે અને બધું છોકરાઓને અહીંયા મજા આવે એવું છે અને આપણે આપણી પરંપરાગત ભૂલવી ના જોઈએ, છોકરાઓને અહીંયા લઈને આવવું જોઈએ અને માતાજીના અહીંયા દર્શન કરીને પછી આ બધું સ્ટોલ ને બધું એન્જોય કરવું। ભુજના હમીરસર કિનારે દર વર્ષે સાતમ આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે। અગાઉ રાજાશાહી સમયની અંદર છે તે આ મેળો છે તે યોજાતો હતો, જે પરંપરા આજે પણ ચાલી રહી છે। હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે। સાતમ અને આઠમ એમ 2 દિવસ સુધી આ મેળો ચાલશે અને ભાતીગળ ગામથી આ લોક મેળાની અંદર સમગ્ર કચ્છભરમાંથી લોકો છે તે મેળાની મજા માણવા માટે આવતા હોય છે। 200 જેટલા અલગ અલગ સ્ટોલ છે તે ઊભા કરવામાં આવ્યા છે। ખાણીપીણીના પણ ખાસ પ્રકારના સ્ટોલ છે તે અહીંયા ઊભા કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યાની અંદર લોકો છે તે આ મેળાની મજા છે તે માણી રહ્યા છે। ભુજના ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે છે તે આ મેળો યોજાતો હોય છે। 2 દિવસ સુધી ચાલનારા મેળાની અંદર લાખો લોકો છે તે મેળાની મજા માણવા આવતા હોય છે અને ખાસ કરીને મેળાના આયોજનને લઈને પોલીસ અને ફાયરનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને જોઈ શકાય છે તે પ્રમાણે મોટી સંખ્યાની અંદર લોકો છે તે અત્યારે મેળાની મજા માણી રહ્યા છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।